ચાર યુગનું અંતર. પહેલો સતયુગ, દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. બીજો ત્રેતાયુગ, દેવ અને દાનવ એક જ લોકમાં રહેતા હતા, જેમ કે રામ અને રાવણ. ત્રીજો દ્વાપર યુગ, જેમાં દેવ અને દાનવ એક જ પરિવારમાં રહેતા હતા, જેમ કે યુધિષ્ઠિર અને દુર્યોધન. ચોથો કળિયુગ, જેમાં દેવ અને દાનવ એક જ શરીરમાં રહે છે. ચાર યુગનું અંતર. પહેલો સતયુગ, દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. બીજો ત્રેતાયુગ, દેવ અને દાનવ એક જ લોકમાં રહેતા, જેમ કે રામ અને રાવણ. ત્રીજો દ્વાપર યુગ, જેમાં દેવ અને દાનવ એક જ પરિવારમાં રહેતા હતા, જેમ કે યુધિષ્ઠિર અને દુર્યોધન. ચોથો કળિયુગ, જેમાં દેવ અને દાનવ એક જ શરીરમાં રહે છે. ચાર યુગનું અંતર. પહેલો સતયુગ, દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. બીજો ત્રેતાયુગ, દેવ અને દાનવ એક જ લોકમાં રહેતા, જેમ કે રામ અને રાવણ. ત્રીજો દ્વાપર યુગ, જેમાં દેવ અને દાનવ એક જ પરિવારમાં રહેતા હતા, જેમ કે યુધિષ્ઠિર અને દુર્યોધન. ચોથો કળિયુગ, જેમાં દેવ અને દાનવ એક જ શરીરમાં રહે છે.